મિત્રો, ઝરમર વરસાદ પડતો હોય અને એમાં જો ગરમા ગરમ ગોટા અને દહીં મળી જાય તો ટેસ્ટો પડી જાય. અને એમાં જો ડાકોરના ગોટા મળી જાય તો વાત જ કંઈક જુદી છે. તો ચાલો મિત્રો, આપણે જઈશું આજે ડાકોર ભગવાન શ્રી રણછોડરાયના દર્શન કરવા અને ગરમા ગરમ ગોટાની મજા લેવા. હા મિત્રો, આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી રણછોડરાયની, તે મંદિરના ઇતિહાસની, ડાકોર ગામની અને સાથે સાથે ગરમા ગરમ ગોટાની. તો જો હજુ સુધી તમે મારી ચેનલને ફોલો ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, પહેલા તો વાત કરી કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ રણછોડરાય કેવી રીતે પડ્યું. તો આપણા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મામા કંસનો વધ કર્યો હતો, તેનાથી કંસના સસરા જરાસંઘે આવેશમાં આવી મથુરા પર વારંવાર આક્રમણ કર્યા હતા. પણ ભગવાન કૃષ્ણ તેમને હરાવી શકતા ન હતા, કારણ કે જરાસંઘે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી વરદાન લીધું હતું કે તેને કોઈ યુદ્ધમાં હરાવી નહીં શકે. તેથી ભગવાન શ્રી કૃષ્ણએ ભોળાનાથના વચનની લાજ રાખવા રણભૂમિ છોડીને નાસી જવું પડ્યું હતું. આથી ભગવાન શ્રી કૃષ્ણ રણછોડ કહેવાયા. ડાકોર ગામનો પણ એક ઇતિહાસ છે. ડાકોર ગામની ઉત્પત્તિની જો વાત કરીએ તો આ જગ્યાએ હિડિંબા વન હતું. આ વનમાં ડંક મુનિનો આશ્રમ હતો. ડંક મુનિએ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા. ત્યારે ભગવાન ભોળાનાથે તેમને અહીં જ વસવાટ કરવાનું કહ્યું હતું. ત્યારે ડંક મુનિએ અહીં ભગવાનના શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યારબાદ ભગવાન ભોળાનાથ ડંકનાથ મહાદેવ તરીકે ઓળખાયા. અહીં ડંકનાથ મંદિર પણ આવેલું છે. ત્યારબાદ આ જગ્યા ગામમાં રૂપાંતરિત થઈ ગઈ હતી અને આ ગામનું નામ ડંકપુર પડ્યું હતું. અને સમય જતાં આ ડંકપુર ગામ ડાકોરના નામે ઓળખાયું. હવે વાત મિત્રો એ આવે છે કે ડાકોર જવું કેવી રીતે. તો ડાકોર જવા માટે સૌથી નજીકનું સ્ટેશન આણંદ છે. અહીંથી તમે બાય બસ કે પ્રાઇવેટ કાર લઈ ડાકોર આવી શકો છો. જો તમે અમદાવાદ તરફથી આવતા હોય તો અમદાવાદથી ડાકોર 80 કિલોમીટરના અંતરે આવેલું છે. અને જો તમે વડોદરાથી આવતા હોય તો વડોદરાથી ડાકોર 65 કિલોમીટરના અંતરે આવેલું છે. પછી વાત આવે છે કે અહીં સ્ટે ક્યાં કરવો. તો મિત્રો, આ એક વન ડે ટ્રીપ છે. અહીં એક દિવસમાં તમે દરેક જગ્યા હરી ફરી શકો છો અને દરેક જગ્યાના દર્શન કરી શકો છો. પણ તે છતાં જો તમારે રોકાવાની જરૂર પડે તો અહીં ઘણી બધી બજેટ ફ્રેન્ડલી ધર્મશાળા અને હોટલ્સ આવેલી છે. ત્યાં તમે 200 રૂપિયાથી લઈ 1500 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જાય છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે ધર્મશાળા કે હોટેલ્સમાં રોકાઈ શકો છો. હવે મિત્રો, વાત કરીએ રણછોડરાય મંદિરની. તો મિત્રો, આ મંદિર 1000 વર્ષ પુરાણું મનાય છે. જ્યારે ભગવાન રણછોડરાય દ્વારકાથી ડાકોર આવ્યા હતા ત્યારે તેમની સ્થાપના તેમના પરમ ભક્ત ભોળાનાથે કરી હતી. ત્યારબાદ આ મંદિરની સ્થાપના વિક્રમ સંવત 1212ના કાર્તિક પૂર્ણિમાના દિવસે થઈ હતી. અહીં પૂનમના દિવસનું ઘણું જ મહત્વ રહેલું છે. તેમાં કાર્તિક પૂર્ણિમા, ફાગણ પૂર્ણિમા અને શરદ પૂર્ણિમાનું અનેરું મહત્વ રહેલું છે. ફાગણ પૂર્ણિમાના પવિત્ર દિવસે મંદિરમાં રંગોત્સવની ઉજવણી થાય છે. આ દિવસે દૂર દૂરથી પગપાળા શ્રદ્ધાળુઓ આ ઉત્સવનો ભાગ બનવા અહીં આવે છે. ભક્તોના આ દિવસે જય રણછોડ માખણ ચોરના નારાથી મંદિર ગુંજી ઉઠે છે. હવે વાત આવે છે ગોમતી તળાવની ઉત્પત્તિની. તો મિત્રો, આ જગ્યાએ પહેલા હિડિંબા વન હતું. ભગવાન શ્રી કૃષ્ણ અને ભીમ આ વનમાં વિચરણ કરતા હતા. ભીમને પાણી પીવાની તરસ લાગતા તેઓ પાણીની શોધમાં ડંક મુનિએ બનાવેલા નાના કુંડ તરફ આવ્યા. અહીં પશુ પક્ષીઓ પાણી પીતા હતા. ભીમે પણ પાણી પીધું. પાણી ખૂબ જ મીઠું હતું. ત્યારે ભીમને વિચાર આવ્યો કે અહીં મોટું જળાશય હોય તો દરેક પશુ પક્ષી અને માનવને પાણી મળી શકે. આ વિચારથી ભીમે ધરતી પર ગદાનો જોરથી પ્રહાર કર્યો અને પ્રહાર કરતા જ 999 વીઘાનો ખાડો પડી ગયો હતો અને પાણી નીકળી આવ્યું હતું.
અને ત્યારબાદ આ ગોમતી તળાવનું નિર્માણ થયું હતું. દ્વારકાના ઘૂઘરી બ્રાહ્મણો ભગવાનની પ્રતિમાની શોધમાં અહીં આવ્યા હતા અને આ વાતની ભક્ત બોડાણાને જાણ થતાં તેમણે ભગવાનની પ્રતિમા આ ગોમતી તળાવમાં છુપાવી દીધી હતી. જ્યારે આ વાતની જાણ ઘૂઘરી બ્રાહ્મણોને થતાં તેઓ ભાલાથી મૂર્તિની ગોમતી તળાવમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતા હતા. આ ભાલો પ્રતિમાને લાગતા તેમાંથી લોહી નીકળ્યું હતું. કહેવાય છે મિત્રો કે આ લોહીથી આખું ગોમતી તળાવ લાલ બની ગયું હતું. આજે પણ ગોમતી તળાવમાં ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકાના દર્શન થાય છે. ત્યારબાદ ભગવાન ભક્ત બોડાણાની પત્ની ગંગુબાઈની નાકની વારીએ પણ તોલાયા હતા. આજે પણ અહીં તોલા મંદિરના દર્શન થાય છે. અહીં જે બાળકોની ચૌલક્રિયા થાય છે તે બાળકોને આ તુલામાં બેસાડી તે બાળકના વજનના ભારોભાર અનાજ, સાકર વગેરેનું દાન કરતા હોય છે. આમ ભક્તો તેમની બાધા પૂરી કરતા હોય છે. આ બધું જ દાન ગૌશાળામાં જાય છે. અહીં ગોમતી તળાવમાં ભક્તો બોટિંગની મજા પણ માણતા હોય છે. અહીં નાના બાળકો માટે કાર રાઇડિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. મંદિરના પરિસરમાં નાના બાળકો કાર રાઇડિંગની મજા માણતા હોય છે. મિત્રો, મંદિરના દર્શનની વાત કરીએ તો અહીંના દરેક મંદિર બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બંધ રહે છે. આ સમયગાળા દરમિયાન તમે બોટિંગ કરી શકો છો, બજારમાંથી ખરીદી કરી શકો છો. બજારમાં ઘર વપરાશની દરેક વસ્તુઓ વ્યાજબી ભાવે મળી જાય છે. મિત્રો, અહીં ચીજ વસ્તુઓ ખરીદતા પહેલાં બાર્ગેનિંગ કરવું જરૂરી છે. દિવસ દરમિયાન મંદિરમાં તમને અનેક પ્રકારના ભગવાનના દર્શન થતા હોય છે, જેવા કે મંગળાના દર્શન, શણગારના દર્શન, ગ્વાલના દર્શન, ઉત્થાપનના દર્શન, રાજભોગના દર્શન, આવા અનેક પ્રકારના દર્શન ભક્તોને થતા હોય છે. મંદિરથી થોડેક જ દૂર ભક્ત બોડાણાનું મંદિર, લક્ષ્મી માતાનું મંદિર, ડંકનાથ મહાદેવના મંદિરના પણ દર્શન થાય છે. હવે મિત્રો વાત આવે છે ડાકોરના ગરમા ગરમ ગોટા ખાવાની. તો મિત્રો, ગોમતી તળાવના પરિસરની બાજુમાં જ બાપાલાલ ગોટાવાળાની દુકાન આવેલી છે. અહીંના ગોટા આખા દેશમાં પ્રખ્યાત છે. જે શ્રદ્ધાળુઓ ડાકોર આવે છે તે શ્રદ્ધાળુઓ અહીંના ગોટા ખાવાનું ચૂકતા નથી. અને તેમજ જો વરસાદ પડતો હોય તો અહીંના ગરમા ગરમ ગોટા દહીં અને મરચાં સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. મિત્રો, ડાકોર આવો તો આ ગોટા ખાવાનું ચૂકશો નહીં. હવે મિત્રો વાત આવે છે ભોજન પ્રસાદીની. તો અહીંના મંદિર સંસ્થાન તરફથી ગૌશાળા નજીક યાત્રિક નિવાસ પાસે ભોજનાલય આવેલું છે. અહીં તમે શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રસાદી માણી શકો છો, અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ. તો મિત્રો, ડાકોર ગામ જરૂર જજો અને ભગવાન શ્રી રણછોડરાયના દર્શન અવશ્ય કરજો. મને આશા છે કે મારી આ જાણકારી આપણને પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર. જય રણછોડરાય.